તો ગીરમાં હવે કેસર કેરી પકવતા ખેડૂતો અને કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર ગામમાં ફેરવાયા। ગીરમાં કેસર કેરીના બગીચાઓમાં સારું એવું આવરણ આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદને લઈ આંબા પરના મોર ખરી જતા કેસર પર ગ્રહણ લાગ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે। ગીર વિસ્તારમાં વર્તમાન વર્ષમાં કેસર કેરીના રસિકો અને કેસર પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા હતા। ગીરમાં મોટાભાગના આંબાના બગીચાઓમાં સારું એવું ફ્લાવરિંગ આવ્યું હતું। આ વર્ષ ખેડૂતો કુદરતનો પાડ માની રહ્યા હતા, ત્યારે જ કમોસમી વરસાદ થતાં જેટલા પણ આંબામાં અગોતરો મોર આવ્યો હતો તે પૈકી 50% મોર ખરી ગયો છે, જેથી કેસર કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। અહીંના ખેડૂતો એટલું ચોક્કસ સમજે છે કે આ કમોસમી વરસાદ, વધુ વરસાદ, ઓછો વરસાદ અને ગીર પંથકમાં ભૂકંપના આંચકા વગેરે ગ્લોબલ વોર્મિંગને કારણે થાય છે અને આ માટે કુદરતને મજબૂર કરે છે। આજે 12મા મહિનાની ફૂટના મોર આવ્યો હતો ને આટલો બધો આનંદ હતો અમને કે આ વખતે અમને હાથેરી કેરી મળશે, પણ ગઈકાલ રાતના 12 વાગ્યાથી જે વરસાદ થયો અમારું બધું ધોઈ નાખ્યું છે સર। અત્યારે તો શું કરવું ને એ અમે નક્કી કરીએ છીએ, ત્યાં કુદરતનો જ કોપ છે કોઈ। સાહેબ 30 થી 40% મોર આવી ગયો હતો, 60% બાકી હતો। જે આવ્યો હતો એટલે અમને એટલી બધી ખુશી હતી કે હાથેરી કેરી અમને મળશે સાહેબ, પણ અત્યારે તો એવું કંઈ રહ્યું જ નથી। કમોસમી વરસાદ પડવાને કારણે ગીર સોમનાથ જિલ્લામાં જે બાગાયતી પાકમાં કેસર કેરીનું ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય, એમાંય જે વિસ્તારની અંદર ખાસ કરીને ફ્લાવરિંગ આવી ગયું છે અથવા મોર આવી ગયો હોય, તો મોર આવવાની શરૂઆત હોય એમાં નુકસાન થવાની થોડી શક્યતાઓ રહેલી છે, કારણ કે મોર ઉપર જ્યારે વરસાદ પડે તો ફૂગજન્ય રોગો પણ આવે અને એના લીધે મોર ખરવાને લીધે કેરીની ઉપર માઠી પણ અસર પણ થાય। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે આ વરસાદનો વિરામ થાય, માવઠુંની પૂરું થાય ત્યારબાદ ખાસ ફૂગજન્ય રોગો એટલે કે ભૂકીચારો જે રોગ આવતો હોય આંબાની અંદર, તો એના નિયંત્રણ માટે ખાસ કરીને કાર્બેન્ડાઝિમ અને મેન્કોઝેબના મિશ્રણવાળી ફૂગનાશક દવા એક પંપની અંદર 30 ગ્રામ અથવા તો હેક્ઝાકોનાઝોલ એક પંપની અંદર 15 ml નાખી અને વારાફરતી જો છંટકાવ કરવામાં આવે તો આ ફૂગજન્ય રોગ સામે સારું નિયંત્રણ મેળવી શકીએ અને એના ઉત્પાદન ઉપર થતી માઠી અસરથી આપણે બચી શકીએ। ગીર વિસ્તારમાં કેસર કેરીના અઢળક બગીચાઓ આવેલા છે, જેમાં 40% બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું હતું, જેને લઈ ખેડૂતોમાં ખુશી હતી। પરંતુ આ 2 દિવસમાં જે માવઠું થયું તેના કારણે મોટાભાગનું ફ્લાવરિંગ ખરી ગયું। જો આ ફ્લાવરિંગ બચી ગયું હોત તો આગામી ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં કેસર કેરીનો સ્વાદ માણવા મળ્યો હોત। જોકે હજુ 60% બગીચાઓમાં ફ્લાવરિંગ આગામી દિવસોમાં થશે, જેના કારણે આ વર્ષ કેરીની સિઝન થોડી મોડી શરૂ થશે, એટલે કે લાંબા સમય સુધી કેરી રસિકોને તાજી ફ્રેશ કેરીનો સ્વાદ ચાખવા રાહ જોવી પડશે। વર્તમાન સમય અને વાતાવરણ કેરીના પાક માટે સારું હતું, પરંતુ કમોસમી વરસાદે મજા બગાડી નાખી। હાલમાં જ જોરદાર ઠંડી પડવાને કારણે અને કમોસમી વરસાદને કારણે કેસર કેરીના ફ્લાવરિંગ પર બ્રેક લાગી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।